ઓનલાઈન ક્લાસરૂમની યુટ્યુબ ચેનલમાં સ્ટાન્ડર્ડ 9થના સાયન્સમાં ચેપ્ટર 6 ટિશ્યુઝ એટલે કે પેશીઓના લેક્ચર 1ની આજે આપણે શરૂઆત કરીએ. પેશીઓ છે તો આ ચેપ્ટરમાં આપણે પેશીઓ બે પ્રકારની ભણવાની છે, વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી. તો તમે અહીંયા ફર્સ્ટ પિક્ચર જોઈ શકો છો કે વનસ્પતિ પેશી અને પ્રાણી પેશીઓના પિક્ચર આપેલું છે. તો વનસ્પતિ પેશીઓમાં આપણે વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશીનો અભ્યાસ કરશું, જ્યારે પ્રાણી પેશીઓની અંદર અતિછેદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશીનો અભ્યાસ કરશું. તો પહેલા પ્રશ્નો 1થી શરૂઆત કરીએ. એકકોષીય સજીવોમાં વિવિધ કાર્યો કેવી રીતે થાય છે? તો આપણે આગલા ચેપ્ટરમાં જોઈ ગયા, 5મો પાઠ જો તમને યાદ હોય તો આપણે એકમ કસોટી આપણે લેવાઈ ગયેલી છે. એકકોષીય એટલે શું કે જે સજીવની શરીર રચના ફક્ત એક જ કોષની બનેલી હોય તેને એકકોષી સજીવ કહે છે. તો એકકોષી સજીવમાં અહીંયા અમીબા આપેલું છે, તમે જોઈ શકો છો પિક્ચરની અંદર કે એકકોષી સજીવોમાં એક જ કોષ બાહ્યના બધા જ કાર્યો કરે છે. ઉદાહરણ તરીકે અમીબા છે એક જ કોષ દ્વારા ગતિશીલતા, ખોરાકનું અંતઃગ્રહણ અને શ્વસન વાયુઓનો વિનિમય તેમજ શ્વસન અને ઉત્સર્જન જેવા કાર્યો કરે છે. તો અહીં જે પિક્ચર આપેલું છે નીચે એનિમેશન, તમે એમાં જોઈ શકશો બધા કે એમાં એવું બતાવે છે કે અમીબા છે એની સપાટી દ્વારા, કોષરસની સપાટી દ્વારા ખોરાકને અંદર દાખલ કરે છે, તેનું પાચન થાય છે અને પાચનને અંતે નકામો જે કચરો છે એ દૂર કરે છે. અને જે ઉપરનું પિક્ચર છે એ શું બતાવે છે તો કે અમીબા છે એ ખોરાકને ગ્રહણ કરે છે અને એની ફરતે અન્નધાની જેવું આવરણ તૈયાર કરે છે. એ ખોરાક અંદર દાખલ થાય ત્યારે એ અન્નધાની અને એની અંદર ખોરાકનું પાચન થાય છે લાઇસોઝોમ અંગિકાની મદદથી. અને એ ઉપરાંત એ પાચક ઉત્સેચકો પાચન કર્યા બાદ કોષરસમાં એ બહાર આવે છે અને કોષરસની વિવિધ અંગિકાઓ કાર્ય કરે છે અને ફરી પાછો નકામો કચરો છે એ કોષની બહાર ફેંકાય છે, એ જે તમે એનિમેશનમાં પણ જોઈ શકો છો. બીજો પ્રશ્ન છે બહુકોષીય સજીવોમાં વિવિધ કાર્યો કેવી રીતે થાય છે? તો કે બહુકોષીય સજીવોમાં કોષો લાખો કરોડની સંખ્યામાં હોય છે. ઉદાહરણ તરીકે મનુષ્યના સ્નાયુ કોષો સંકોચન અને શિથિલનને લીધે હલનચલન દર્શાવે છે. બીજો પોઈન્ટ છે ચેતાકોષોનું સંદેશાનું વહન કરે છે. રુધિરના પ્રવાહ દ્વારા શ્વસન વાયુઓ, ખોરાક, અંતઃસ્ત્રાવ અને નકામા દ્રવ્યોનું વહન થાય છે. એટલે કે આપણે આગળ આ પાઠની અંદર સ્નાયુ પેશી, ચેતાપેશી અને રુધિર એ પેશીઓ વિશે આગળ સમજશું. તો કેવી રીતે મનુષ્યમાં સ્નાયુના કોષોનું સંકોચન વિસ્તરણ, કેવી રીતે ચેતાકોષ સંદેશાનું વહન કરે છે. સંદેશાનું વહન કરવું એટલે શું કે તમે લોકો અત્યારના જે સાંભળો છો તે સાંભળાતા એટલે કે કાનની કર્ણચેતા દ્વારા એ મગજ સુધી સંદેશો જાય છે અને એ મગજના જે કેન્દ્રમાં એક ભાગ છે તેના દ્વારા એ ચેતાઓ છે સંદેશો લઈ જાય છે અને ત્યાંથી ફરી પાછી કર્ણચેતા દ્વારા એ ફરી કાન પાસે સંદેશો લાવે છે અને તેનું આપણે સંશ્લેષણ કરે છે અને આપણે એ અવાજને સાંભળી શકીએ છીએ. તો તમે લોકો આગળ ફિઝિક્સમાં પણ ભણશો કાનના અંગોની રચના. રુધિરના પ્રવાહ દ્વારા શ્વસન વાયુ એટલે O2 અને CO2ની આપ-લે કે જે તમે ધોરણ 10ની અંદર આપણે ડિટેલ્સથી સમજશું અને આ પાઠની અંદર પણ આગળ આવે જ છે. ખોરાક એટલે કે આપણે લીધેલા ખોરાકના પાચનને અંતે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન, ખનિજ ક્ષાર, પાણી એ બધા ઘટકો, અંતઃસ્ત્રાવો કે જે આપણા શરીરમાં ચોક્કસ સમયાંતરે ઉત્પન્ન થાય છે, રુધિર દ્વારા ભળી ચોક્કસ અંગો પર જ ક્રિયા કરે છે અને નકામા દ્રવ્યનું વહન પણ રુધિર દ્વારા જ થાય છે કે જેની આપણે આગળ સમજૂતી લઈશું. વનસ્પતિઓમાં ખોરાક અને પાણીનું વહન વાહક પેશીઓ દ્વારા એક ભાગમાંથી અન્ય ભાગોમાં થાય છે. તો ખોરાક, તો આપણને ખબર છે કે ખોરાક વનસ્પતિના પર્ણમાં બને છે કે જે પર્ણની અંદર ક્લોરોફિલ આવેલું છે, હરિતકણ આવેલું છે. હરિતકણની અંદર ક્લોરોફિલ છે કે જેની રચના આપણે 5મા પાઠની અંદર સમજી ગયા છે. અને એ હરિતકણ, સૂર્યપ્રકાશ, CO2 અને મૂળ દ્વારા શોષાયેલું પાણી, આ 4 ઘટકોની મદદથી ખોરાક બને છે અને એ ખોરાક છે પાછો અન્વહક પેશી દ્વારા એ પર્ણમાંથી પ્રકાંડથી મૂળ સુધી પહોંચે છે. પાણીનું વહન મૂળમાંથી પર્ણની ટોચ સુધી પહોંચે છે
એટલે કે વનસ્પતિના એક ભાગમાંથી બીજા ભાગમાં ખોરાક અને પાણીનું વહન થાય છે, કે એના માટે લાખો કરોડની સંખ્યામાં જે કોષો આવેલા હોય છે, જે ભેગા મળીને કાર્ય કરે છે, જેને આપણે આગળ ડિટેલ્સથી સમજશું. ત્રીજો પ્રશ્ન છે, પેશી એટલે શું? પેશી કેવી રીતે ગોઠવાયેલી હોય છે? પેશીના ઉદાહરણ આપો. પેશી એટલે શરીરમાં એક નિશ્ચિત સ્થાનમાં નિશ્ચિત કાર્યો કરતો એક વિશિષ્ટ કોષનો સમૂહ. એટલે કે આપણે એમ પણ કહી શકીએ કે કોઈ પણ એક કાર્ય કરવા માટે નિશ્ચિત પ્રકારના કાર્ય કરતો કોષનો સમૂહ, કે જેને આપણે પેશી કહીએ છીએ. એટલે કે સમાન રચના, સમાન કાર્યો અને સમાન ઉત્પત્તિ સ્થાન ધરાવતા કોષોના સમૂહને પેશી કહેવાય છે. પેશી વધારે કાર્યક્ષમતાથી કાર્ય કરવા માટે કોઈ વિશિષ્ટ ક્રમમાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હોય છે. ઉદાહરણ તરીકે રુધિર, અન્વાહક, સ્નાયુ. જ્યારે રુધિર અને સ્નાયુ છે એ મનુષ્યમાં જોવા મળતા પેશીઓ છે, જ્યારે અન્વાહક છે એ વનસ્પતિમાં જોવા મળતી પેશી છે. નેક્સ્ટ છે કે શું વનસ્પતિ અને પ્રાણીઓ સમાન પ્રકારની પેશીના બનેલા છે? ના, તમે સમજાઈ ચૂક્યો હશે કે દુનિયામાં એકમાત્ર વનસ્પતિ એવી છે કે જે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે, અને બાકીના અન્ય સજીવો એટલે કે પ્રાણીઓ અને એમાં આપણે પોતે પણ બધા વનસ્પતિ ઉપર આધારિત છીએ. તો આપણે એમાં પ્રશ્ન 4 સમજીએ. વનસ્પતિ અને પ્રાણીઓના કાર્ય અને પેશીઓના આયોજનનું તુલનાત્મક ચર્ચા કરો. તો અહીંયા આપ્યું છે વનસ્પતિ અને પ્રાણીઓની તુલનાત્મક પેશીઓની અને કાર્યોની રચના, એટલે કે એનો તફાવતના મુદ્દા આપેલા છે. તો આપણે પહેલો પોઈન્ટ જોઈએ કે વનસ્પતિઓ ગતિ કરતી નથી, તેઓ એક સ્થાને સ્થાપિત હોય છે. જ્યારે પ્રાણીઓ છે આહાર, પ્રજનન અને રહેઠાણ માટે વિચરણ કરવું એટલે શું? એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. સેકન્ડ પોઈન્ટ છે, તેમની મોટાભાગની પેશીઓ આધાર અને સંરચનાકીય મજબૂતાઈ માટે મૃત હોય છે. મૃત એટલે કે એના કોષો જીવંત હોતા નથી. જ્યારે પ્રાણીઓ છે તેના મોટાભાગની પેશીઓ જીવંત હોય છે. ત્રીજો મુદ્દો છે કે પ્રાણીઓની તુલનામાં ઓછી ઉર્જા વાપરે છે, જ્યારે વનસ્પતિઓની તુલનામાં એટલે કે પ્રાણીઓ વધુ ઉર્જા વાપરે છે, કારણ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ દરેક કાર્ય માટે વિચરણ કરતા હોય છે, એટલા માટે. નેક્સ્ટ છે, વનસ્પતિઓની વૃદ્ધિ કેટલાક પ્રદેશો કે ક્ષેત્રો સુધી સીમિત રહે છે. એટલે કે દરેક જગ્યાએ એક સરખા વાતાવરણ નથી હોતું, એક સરખું પાણી નથી મળતું, એક સરખી જમીન નથી હોતી. એટલે કે દરેક વનસ્પતિની વૃદ્ધિ છે અમુક પ્રદેશો કે ક્ષેત્રો સુધી સીમિત હોય છે. અહીંયા જે આપણે એશિયામાં એટલે ખાસ કરીને આપણે ભારતની અંદર અને એમાંય આપણે ગુજરાત એટલે કે અહીં ગીરમાં આપણે ઉગતી કેરીઓનો જે પાક છે એ આપણે ઠંડા ધ્રુવ પ્રદેશોમાં લઈ શકતા નથી, અને ત્યાંના જે વૃક્ષો છે, શંકુદ્રુમ પ્રકારના જંગલો છે, બરાબર, એ ચીર છે, દેવદાર છે, એવા વૃક્ષો આપણે અહીં પણ ઉગતા નથી. એટલે એની સીમિતતા એટલે કે એની એક મર્યાદા આવી હોય છે. જ્યારે પ્રાણીઓમાં કોષીય વૃદ્ધિ મોટા ભાગે સમાન હોય છે. એટલે કે સમાન હોવી એટલે શું? કે અહીંયા આપણે માણસ છે એશિયા ખંડમાં, તો પૃથ્વી પરના બીજા 7 ખંડ છે એ દરેક જગ્યાએ મનુષ્ય છે એક સરખી રચના જોવા મળે છે. એટલે કે એની વૃદ્ધિ છે એ મોટા ભાગે સમાન હોય છે. વનસ્પતિઓ સ્થાયી હોવાથી પ્રજનન માટે કોઈ અનુકૂલનની આવશ્યકતા નથી. જ્યારે પ્રાણીઓ પ્રજનન માટે અંગતંત્રોમાં વિકાસના હેતુ માટે વિભિન્ન પ્રકારનું અનુકૂલન ધરાવે છે, કે જે તમે લોકો આગળના ધોરણમાં ભણી ગયા છો કે જળમાં એટલે કે પાણીમાં રહેતી સજીવો છે, બરાબર, એના અનુકૂલનો અલગ હશે, જમીન ઉપરના પ્રાણીઓના અનુકૂલનો અલગ હશે, અને હવામાં ઉડનારા જે પ્રાણીઓ છે એના અનુકૂલનો પણ અલગ હશે. તે ઉપરાંત જમીન ઉપરમાં રણ પ્રદેશ છે એ પ્રાણીના પણ અનુકૂલનો અલગ હોય છે, જેની માહિતી તમે લોકો આગલા ધોરણમાં ડિટેલ્સથી ભણી ચૂક્યા છો. નેક્સ્ટ પ્રશ્ન છે આપણો 5મો પ્રશ્ન કે વનસ્પતિ અને પ્રાણીઓની વૃદ્ધિ અને વૃદ્ધિ સંબંધિત પેશીઓમાં વિભિન્નતા જોવા મળે છે તે સમજાવો. તો એનો પહેલો પોઈન્ટ આપેલો છે કે વનસ્પતિની વૃદ્ધિ કેટલાક પ્રદેશો કે તેના ક્ષેત્રો સુધી સીમિત રહે છે, જ્યારે પ્રાણીઓમાં આવી પ્રદેશોની સીમિતતા હોતી નથી. એનો નેક્સ્ટ પોઈન્ટ છે વનસ્પતિઓમાં કેટલીક પેશીઓ જીવન પર્યંત વિભાજન પામતી રહે છે.
તો જીવન પર્યંત એટલે શું કે જ્યાં સુધી વનસ્પતિનું જીવન છે ત્યાં સુધી એની પેશીઓનું વિભાજન થતું રહે છે, એટલે કે એકમાંથી બીજી પેશીઓનું રૂપાંતર થતું રહે છે. ત્રીજો પોઈન્ટ છે કે આ પેશીઓ વનસ્પતિના કેટલાક વિસ્તારો સુધી સીમિત હોય છે. તો વનસ્પતિના કેટલાક વિસ્તારો એટલે શું તે મૂળ પ્રકારને પર્ણ. તો ત્રણેય અંગોની જે વિભાજનને અંતે જે પેશીઓ બને છે તે દરેક પેશીઓના કાર્ય અલગ અલગ હોય છે અને એના વિસ્તારો પણ સીમિત હોય છે. એટલે કે વનસ્પતિના મૂળ પ્રકારને પર્ણ ત્રણેયના કાર્યો અલગ અલગ છે અને ત્રણેય પોતાના કાર્યો સ્વતંત્ર રીતે કરી શકે છે. આ પેશીઓની વિભાજન ક્ષમતાને આધારે વનસ્પતિ પેશીઓ વર્ધનશીલ અને સ્થાયી પેશી તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. વિભાજન ક્ષમતા એટલે કે પેશીઓમાંથી ઘણા બધા કોષોના સમૂહને આપણે પેશી કહીએ છીએ, પણ ઘણી બધી પેશીઓ તૈયાર થાય ત્યારે પાછું એનું વિભાજન થાય છે અને એ પેશીઓમાંથી પાછા એના બે પ્રકાર તૈયાર થાય છે, વર્ધનશીલ અને સ્થાયી. તો વર્ધનશીલ પેશીને અસ્થાયી પેશી પણ કહેવાય અને સ્થાયી પેશીને અવર્ધનશીલ પેશી પણ કહી શકાય છે. ફરીથી રિપીટ કરું છું, વર્ધનશીલ પેશી એટલે અસ્થાયી પેશી અને સ્થાયી પેશી એટલે અવર્ધનશીલ પેશી. વર્ધનશીલ પેશી એટલે શું કે સતત નવા કોષોનું રચના કરતી જાય અને કે મીન્સ વૃદ્ધિ કરતા જાય ને એમાંથી નવી પેશીનું સર્જન થાય. સ્થાયી પેશી એટલે શું કે એક જે વર્ધનશીલ પેશીએ જે કોષોનો સમૂહ તૈયાર કર્યો છે એમાંથી અલગ અલગ પેશીઓનો સમૂહ તૈયાર થાય છે અને એક જ જગ્યાએ સ્થાયી થાય અને જે તે અંગની રચનામાં કાર્ય કરવા માટે તૈયાર થાય છે, જેની રચના આપણે આગળ જોઈશું. નેક્સ્ટ પોઈન્ટ છે પ્રાણીઓમાં કોષીય વૃદ્ધિ માટે મોટા ભાગે સમાન રીતે થાય છે અને આવા પ્રાણીઓમાં વર્ધમાન અને અવર્ધમાન પ્રદેશોની નિશ્ચિતતા હોતી નથી. આમ વનસ્પતિ અને પ્રાણીઓમાં વૃદ્ધિ અને વૃદ્ધિ સંબંધિત પેશીઓમાં સ્પષ્ટ ભિન્નતા જોવા મળે છે. નેક્સ્ટ છઠ્ઠો પ્રશ્ન છે બહુકોષીય સજીવોમાં પેશીઓની ઉપયોગિતા શું છે? તો કે બહુકોષીય સજીવોમાં ચોક્કસ પેશીઓ વિશિષ્ટ કાર્ય કરે છે. દાખલા તરીકે સ્નાયુ કોષો સંકોચન અને શિથિલન દ્વારા હલનચલન કરે છે. ફોર એક્ઝામ્પલ, અત્યારે હું બોલું છું તો મારા જડબાના જે સ્નાયુ છે એ ખોલબંધ થાય છે, એટલે કે સંકોચન વિસ્તરણ થાય છે, એટલે કે જડબા છે એ ખોલબંધ થઈ શકે છે, એટલે હલનચલન થઈ શકે છે. રુધિર એ શરીરમાં વિવિધ દ્રવ્યોનું વહન એટલે કે O2 CO2નું, પોષક દ્રવ્યોનું અને નકામા દ્રવ્યોનું વહન કરે છે. અને વનસ્પતિમાં અન્નવાહક છે એ ખોરાકનું વહન દર્શાવે છે. તો વનસ્પતિની આગળ આપણે અંદર જોશું જટિલ પેશીની અંદર એના બે પ્રકાર પડે છે, અન્નવાહક અને જલવાહક. અન્નવાહક છે એ ખોરાકનું વહન કરે છે, જ્યારે જલવાહક છે એ પાણીનું વહન કરે છે. અને નીચે છે છેલ્લો, આમ બહુકોષી સજીવોમાં પેશીઓની ઉપયોગિતા શ્રમ વિભાજન દ્વારા કાર્યક્ષમતા વધારવાની છે. શ્રમ વિભાજન અહીં અમીબાની જેમ એક જ કોષ બધું કાર્ય નથી કરતો. બહુકોષી સજીવોમાં લાખો કરોડની સંખ્યામાં કોષો છે, તો એ એક જ જગ્યાએ નિશ્ચિત સંખ્યામાં નિશ્ચિત એનું કાર્ય અને એની રચના, એનું બંધારણ બધું નિશ્ચિત છે અને એવા કોષોના સમૂહને પેશી કહીને એ પેશીઓ અલગ અલગ થઈ છે અને જે તે અંગની રચના તૈયાર કરે છે અને જે તે અંગ છે એ પોતાનું કાર્ય કરે છે. તો દરેક બહુકોષીય સજીવોમાં આવા અંગોમાંથી તંત્ર અને તંત્રમાંથી શરીર બને, એટલે કે પેશીઓ છે એના કાર્યો વહેંચાયેલા છે, એને શ્રમ વિભાજન કહેવામાં આવે છે. નેક્સ્ટ આપણે જોઈએ વનસ્પતિ પેશી. તો એમાં પહેલો 7મો પ્રશ્ન એમાં સ્ટાર્ટ કરીએ કે વર્ધનશીલ પેશી એટલે શું? આગળ આપણે જોયું કે જેને અસ્થાયી પેશી પણ આપણે કહીશું. અને વર્ધનશીલ પેશીના સ્થાનને આધારે પ્રકારોની સમજૂતી આપો. તો કે જે પેશીના કોષો વિભાજન પામી નવા કોષનું સર્જન કરે તે પેશીને વર્ધનશીલ પેશી કહે છે. બાળકો ખાસ સમજજો આ વસ્તુને કે જે પેશીના કોષો વિભાજન પામી નવા કોષોનું સર્જન કરે. કોષોનું વિભાજન એટલે શું? એકમાંથી બે, બેમાંથી ચાર, એમ નવા કોષોનું સર્જન થાય છે અને એ કોષના સમૂહને વર્ધનશીલ પેશી. વર્ધનશીલ એટલે શું? સતત નવા કોષોનું સર્જન કરવું તે. વનસ્પતિ દેહમાં વૃદ્ધિ કેટલાક નિશ્ચિત પ્રદેશોમાં થાય છે. આ સ્થાનને વર્ધનશીલ પેશી આવેલી હોય છે. એટલે કે વર્ધનશીલ પેશી છે એ વનસ્પતિના કેટલાક દેહોમાં નિશ્ચિત જગ્યાએ જ આવેલી હોય છે.
અને એ સ્થાને વર્ધનશીલ પેશી આવે અને ચોક્કસ એનું કાર્ય કરે છે. તો એને સ્થાનને આધારે વર્ધનશીલ પેશીના એટલે કે અસ્થાયી પેશીના પ્રકારો, રિપીટ કરું છું, સ્થાનને આધારે વર્ધનશીલ પેશી અથવા એને અસ્થાયી પેશીના પ્રકારો પણ કહી શકાય કે જે સ્થાયી રહેતી નથી. તો આ એક્ઝામ માટે મોસ્ટ આઈપી પ્રશ્ન છે, ખાસ સમજો. એનો પહેલો પ્રકાર આપ્યો છે અગ્રસ્થ વર્ધનશીલ પેશી, બીજું આપ્યું છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને ત્રીજું આપ્યું છે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. તો પહેલાં એના શબ્દનો અર્થ સમજી લઈએ કે અગ્રસ્થ. તો તમે લોકો અહીં નીચે આકૃતિ આપી છે, એમાં આપ્યું છે અગ્રસ્થ એટલે કે સૌથી ટોચનો ભાગ છે એ અગ્રસ્થ કહેવાય. એટલે કે ત્યાં ભાગમાં જે પેશીઓ વર્ધનશીલ પેશી હોય તેને અગ્રસ્થ વર્ધનશીલ પેશી કહેવાય. પછી આંતરવિષ્ટ. આંતરવિષ્ટ એટલે શું? તો કે અગ્રસ્થ અને પાર્શ્વીય એ વર્ધનશીલ બેયની વચ્ચેનો જે ભાગ છે તેને આંતરવિષ્ટ કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો કે અગ્રસ્થ અને પાર્શ્વીય, હમણાં સમજાવું પાર્શ્વીય. તો અગ્રસ્થ એટલે અને આંતરવિષ્ટ. આંતરવિષ્ટ એટલે શું? તો કે અગ્રસ્થ અને પાર્શ્વીયની વચ્ચે જે પેશીઓ આવેલી છે એને આંતરવિષ્ટ કહેવાય. તો પાર્શ્વીય વર્ધનશીલ પેશી એટલે શું? તો કે અહીંયા જે વનસ્પતિનો જે સૌથી બહારનો જે પરિઘીય વિસ્તારમાં જે કોષોના સમૂહ આવેલો હોય છે એને પાર્શ્વીય વર્ધનશીલ પેશી કહેવામાં આવે છે. ટોચનો જે ભાગ છે એ અગ્રસ્થ કહેવાય, જ્યારે અહીં વચ્ચે જે ભાગ છે પેશીઓના સમૂહ એને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીઓ કહેવામાં આવે છે. તો પહેલાં આપણે જોઈએ અગ્રસ્થ વર્ધનશીલ પેશીનું સ્થાન. તો કે મૂળની ટોચ એટલે કે મૂલાગ્ર, મૂળનો ટોચના ભાગને મૂલાગ્ર શબ્દ કહેવાય. અને પ્રકારનો ટોચનો ભાગ એટલે કે પ્રરોગ્રના ભાગે. તો કે વનસ્પતિનું તમને મૂળની રચના ખ્યાલ હશે કે મૂળ છે એ નીચેના ભાગે આવી રીતે હશે અને ઉપરના ભાગે આવી રીતે પ્રકાંડ હશે અને એમાંથી એની શાખાઓ હોય છે. તો કે આ છે એ વનસ્પતિના પ્રકાંડનો ટોચનો ભાગ, એને પ્રકાંડ ગ્રહ કહેવાય. અહીંયા નીચે છે એ જમીનમાં આ કે મૂળ છે એના ટોચના ભાગને મૂલાગ્ર કહેવાય. એનું કાર્ય છે નવા કોષોના સર્જન દ્વારા મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો કરવો. મૂલાગ્ર છે એ નીચેની દિશામાં અને પ્રરોગ્રહ છે એ ઉપરની દિશામાં એ શું કરશે? વનસ્પતિની લંબાઈમાં વધારો કરે છે. નેક્સ્ટ છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. આંતરગ્રાહ્ય સ્થાને. આંતરગ્રાહ્ય એટલે શું? અગ્રસ્થ અને પાર્શ્વીય એ બંનેની વચ્ચે એટલે શું કહેવાય? આંતરગ્રાહ્ય સ્થાને બે સ્થાયી પેશીની વચ્ચે ડાળીઓના અને આંતરગાંઠની બંને તરફ અને પર્ણોના તલ પ્રદેશની અંદર. એટલે કે ગાંઠ એટલે કે પર્ણ જે ભાગેથી ઉત્પન્ન થાય છે એમાં એને ગાંઠ કહેવામાં આવે છે અને બે પર્ણના ક્રમિક વચ્ચેના અંતરને આંતરગાંઠ કહેવામાં આવે છે. અને પર્ણનો તલ પ્રદેશ એટલે કે પર્ણ જ્યાંથી ઉગે છે એ ભાગને તલ પ્રદેશ કહેવાય. અને નેક્સ્ટ પોઈન્ટ છે કે બે આંતરગાંઠ વચ્ચેનું અંતર વધારે. જેમ આંતરગાંઠનું અંતર વધારે એમ પ્રકાંડની લંબાઈમાં વધારો થશે અને પર્ણની સંખ્યામાં પણ વધારો થશે. તો જેમ પર્ણ વધશે તો ખોરાક બનશે એટલે વનસ્પતિ પોતાની વૃદ્ધિમાં તેનો ઉપયોગ કરે છે. ત્રીજું છે પાર્શ્વીય વર્ધનશીલ પેશીનું સ્થાન. તો કે દ્વિદળી વનસ્પતિના અંગો મૂળ પ્રકાંડના પરિધીય વિસ્તારમાં. પરિધીય એટલે શું? તો કે જે અહીં આકૃતિ આપી છે તો પરિધીય એટલે શું? તો કે એની જે ફરતેનો જે ભાગ છે, બરાબર, એટલે કે માની લો કે વનસ્પતિનું થડ છે, કોઈ પણ એક તમે મોટું વૃક્ષ તમે જુઓ તેનો થડ પ્રકાંડ છે એનો સૌથી બહારનો જે ભાગ છે એને પરિધીય વિસ્તાર કહેવાય. જ્યાં વર્તુળ દોરેલું હોય તેનો બહારનો જે આ ભાગ આપણે બતાવી છે એને એટલે શું બતાવવું કહેવાય? એનો પરિધીય વિસ્તાર, કે જ્યાં પાર્શ્વીય વર્ધનશીલ પેશી આવેલી હોય છે. મૂળ અને પ્રકાંડની પરિધીય વૃદ્ધિમાં વધારો કરે. એટલે કે મૂળ અને પ્રકાંડની પરિધીય એટલે કે એની જાડાઈમાં વધારો કરે. નીચે જેમ જમીનમાં મૂલાગ્રમાં મૂળ અંદર વધશે અને પ્રકાંડગ્રહ એની ટોચનો ભાગ ઉપર જશે તો ધીમે ધીમે બંને પોતાની પરિઘમાં એટલે કે એને ધીમે ધીમે એ મોટું એટલે કે એની પહોળાઈમાં વધારો થતો જાય છે. એના માટે પાર્શ્વીય વર્ધનશીલ પેશી જવાબદાર હોય છે.
9મો પ્રશ્ન છે, વર્ધનશીલ પેશી દ્વારા સર્જાતા નવા અન્ય પેશીના કોષો કેવી રીતે ઘટક સ્વરૂપે વિભેદિત થાય છે? વિભાજન અને વિભેદન એ બે વસ્તુ અલગ છે. વિભાજન એટલે શું? એકમાંથી બે થવું એને વિભાજન કહેવાય. ને વિભેદન એટલે શું? તો કે ઘણા બધા કોષો ભેગા થાય છે અને નિશ્ચિત કોષો ધરાવતા, નિશ્ચિત રચના, બંધારણ અને કાર્ય ધરાવતા કોષોનો એનો સમૂહ એનો અલગ અલગ તૈયાર થાય છે, તેને વિભેદન કહેવામાં આવે છે. તો વર્ધનશીલ પેશીના દ્વારા સર્જાતા નવા કોષો શરૂઆતમાં વર્ધનશીલ કોષો જેવા જ હોય છે, પરંતુ આ કોષો વૃદ્ધિ પામી અને પરિપક્વ બને છે અને તેના લક્ષણોમાં ધીમે ધીમે પરિવર્તન આવે છે અને તે અન્ય પેશીના ઘટકો સ્વરૂપે વિભેદિત થાય છે. એટલે કે એમાંથી જે પેશીઓનો સમૂહ તૈયાર થાય છે એ જે તે અંગની અંદર સ્થાયી બને છે અને એના ચોક્કસ કાર્યો માટે તે વિભેદન પામે છે. એટલે કે અલગ કોષનો સમૂહ તૈયાર થઈ જાય છે અને પછી જે તે અંગમાં એની અંગના નિર્માણ માટે એ તૈયાર થાય છે. નેક્સ્ટ પ્રશ્ન છે, કારણ આપો વર્ધનશીલ કોષો રસધાની ધરાવતા નથી. તો વર્ધનશીલ કોષો છે ખૂબ જ સક્રિય કોષો છે અને વિભાજનશીલ હોય છે અને તેઓ અગત્યની કોષીય દ્રવ્ય ધરાવતા નથી, તેથી તેના સંગ્રહ માટે રસધાનીની જરૂર હોતી નથી. રસધાની પરિપક્વ વનસ્પતિ કોષમાં જ હોય છે જે વિભાજનશીલ હોતા નથી. પરિપક્વ વનસ્પતિ એટલે શું? કે જે વનસ્પતિનો ખૂબ જ વ્યવસ્થિત વિકાસ થઈ ગયેલો છે તેને વનસ્પતિ પરિપક્વ વનસ્પતિ કોષ કહેવાય, કે જે ખોરાક બનવાના માટેની ક્રિયા માટે જવાબદાર હોય છે. તેને એની અંદર રસધાની હોય છે ને એવા કોષો વિભાજનશીલતા ધરાવતા હોતા નથી, એટલે કે તેઓ પેશીઓની રચના માટે જવાબદાર બનતા નથી. નેક્સ્ટ પ્રશ્ન છે કે સ્થાયી પેશીનું નિર્માણ કેવી રીતે થાય છે? એટલે કે વિભેદન તો થઈ ગયું. વિભેદન થઈ ગયા પછી એ કોષો જે સ્થાયી પેશી છે, કોષો છે, એ નવા કોષોના નિર્માણ માટે ક્યારેય જવાબદાર બનતા નથી. તો એનો પહેલો પોઈન્ટ છે કે સ્થાયી પેશીનું નિર્માણ વર્ધનશીલ પેશીના કોષો દ્વારા. વર્ધનશીલ પેશી એટલે શું? સતત નવા કોષોનું સર્જન કરે તે. એમાંથી સ્થાયી પેશી બની છે. તો કેવી રીતે? તો કે વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા કોષ વિભાજન પામવાની ક્ષમતા ગુમાવશે અને પછી તેઓ વિશિષ્ટ કાર્ય કરવા માટે સ્થાયી સ્વરૂપ પ્રાપ્ત કરવાની ક્રિયા વિભેદીકરણ દર્શાવે છે. એટલે કે ઘણા બધા કોષો તૈયાર થઈ ગયા. મેં હમણાં સમજાવ્યું કે સમાન રચના, કાર્ય અને ઉત્પત્તિ ધરાવતા કોષનો સમૂહ અલગ તૈયાર થાય છે, તેને વિભેદીકરણ કહેવાય છે અને વિભેદીકરણને અંતે એ કોષોમાંથી અંગની રચના તૈયાર થાય છે. આમ વર્ધનશીલ પેશીના કોષો વિભેદન પામે વિવિધ પ્રકારની સ્થાયી પેશીઓનું નિર્માણ કરે છે. નેક્સ્ટ આપણે જોઈએ 12મો પ્રશ્ન, મૃદુતક પેશી કોને કહે છે? તેના લક્ષણ, પ્રકાર તથા કાર્ય જણાવો. તમને આ પ્રશ્ન 4 માર્કની અંદર પણ પૂછાઈ શકે અને આપણે આગળ જોઈશું અને પેશીઓના પ્રકાર. તો એ પેશીઓના તફાવતના મુદ્દા પણ પૂછાય લક્ષણને આધારે અને કાર્યને પણ આધારે. એ ઉપરાંત 1 માર્કના પ્રશ્નની અંદર પણ ખાલી જગ્યા MCQની અંદર કે ખરા ખોટાની અંદર આ પ્રશ્નનો ઉપયોગ થઈ શકે છે. તો પહેલાં આપણે એની જોઈએ વ્યાખ્યા. વનસ્પતિ કોષોના થોડાક સ્તરો આધારતક કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે છે, તેને મૃદુતક પેશી કહે છે. તો કે આધારોતક. આધારતો એટલે શું? આધાર આપવાનું કાર્ય કરતી પેશીનું નિર્માણ થાય વનસ્પતિના થોડાક કોષો ધારે છે, તેને મૃદુતક પેશી કહે છે. હવે તમે લોકોને અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો, અહીંયા આપ્યું છે કે અનુપ્રસ્થ છેદ મૃદુતક પેશી. અનુપ્રસ્થ એટલે શું અને આયામ એટલે શું? અહીંયા આપ્યું છે અનુપ્રસ્થ છેદ અને અહીંયા આપ્યું છે આયામ છેદ. અનુપ્રસ્થ એટલે કે આડો અને આયામ એટલે ઊભો. હવે તમને થશે કેવી રીતે, કંઈ સમજ ના પડી? તો માની લો કે શેરડી છે, એના ઊભા લાંબા બે ભાગ કરીએ એને આયામ કહેવાય અને વચ્ચેથી આપણે આડા એને કાપીએ, ગોળ ગોળ ભાગ કરીએ એને કહેવાય અનુપ્રસ્થ. તો તેને માઇક્રોસ્કોપમાં આપણે એનો છેદ લઈએ ને, આ અનુપ્રસ્થ છેદ, તો તમે જોઈ શકો છો એ આપેલો છે અને આ એનો આયામ છેદ આપેલો છે. તો કે એમાં બતાવેલું છે આયામ છેદની અંદર કે કોષરસ, કોષ કેન્દ્ર, મધ્યપટલ, હરિતકણ, રસધાની, આંતરકોષીય અવકાશ, પ્રાથમિક કોષ દિવાલ.
એટલે કે આ જે એની રચના આપી છે મૃદુતક કોષનો એ ઊભો છેદ અને અહીં આપ્યો છે તેનો આડો છેદ. હવે આપણે એના લક્ષણો લઈએ. તો કોષો જીવંત અવસ્થામાં હોય છે કારણ કે આધાર આપવાનું કાર્ય કરે છે. બીજો પોઈન્ટ છે મૃદુતક પેશી પાતળી કોષ દિવાલ ધરાવતા સરળ કોષોની બનેલી છે. એના કોષો સરળ કોષો જટિલ હોતા નથી કારણ કે તેનું કાર્ય ફક્ત આધાર આપવાનું છે. ત્રીજો પોઈન્ટ છે એનો સામાન્ય રીતે ગોઠવણી ધરાવતા હોવાથી કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ રહેલો હોય છે. કોષોના કોષરસમાં મોટી રસધાની હોય છે, જે તમે અહીં જોઈ શકો છો. એ રસધાની બતાવેલી છે. આ જે ભાગ બતાવ્યો છે એ રસધાની છે. એમાં આ આટલો ભાગ છે એ કોષ કેન્દ્ર. આપણે 5મા પાઠમાં સમજ્યા હતા કોષનો 90% ભાગ છે એ રસધાની રોકે છે. બાકીના 10% ભાગમાં કોષરસ અને વિવિધ અંગિકાઓ રહેલી હોય છે. કોષો અનુપ્રસ્થ છેદમાં ગોળાકાર અને આયામ છેદમાં લંબચોરસ હોય છે. અનુપ્રસ્થ છેદમાં તમે જોઈ શકો કે અહીંયા ગોળાકાર બતાવ્યા છે. આયામ છેદમાં કેવા બતાવ્યા છે તો કે લંબચોરસ બતાવેલા છે. હવે એના આપણે કાર્ય જોઈએ. તો એનું પહેલું કાર્ય આપેલું છે કે તે ખોરાકનો સંગ્રહ અને ઉત્પાદન એટલે કે પ્રકાશ સંશ્લેષણ કરવાનું કાર્ય કરે છે. સેકન્ડ પોઈન્ટ છે તે અન્ય પેશીઓ વચ્ચે રહી પૂરણ પેશી તરીકે આધાર આપવાનું કાર્ય કરે. પૂરણ એટલે શું? બે પેશીઓને જોડતો પેશી હોય એને પૂરણ પેશી કહેવાય. તમે પૂરણપોળી બધાએ ખાધી છે કે બે રોટલીના પડની વચ્ચે પૂરણ ભરેલું હોય છે. તો એવી રીતે બે પેશીઓની વચ્ચે મૃદુતક પેશી છે પૂરણ પેશી તરીકે કાર્ય કરે છે. ત્રીજો પોઈન્ટ એનો છે કે તે પોષક દ્રવ્ય અને પાણીનો સંગ્રહ પણ કરે છે. નેક્સ્ટ એનો પોઈન્ટ છે તે વનસ્પતિના અંગોનું આધારોતક રચે છે, આધાર આપવાનું કાર્ય કરે છે. નેક્સ્ટ પોઈન્ટ છે તે જલીય વનસ્પતિઓની તારકક્ષમતા બક્ષે છે. તારકક્ષમતા એટલે શું? કે પાણી હોવાને કારણે તેની રસધાની છે એના કોષોની જે ટટ્ટારતા બરડતા છે બક્ષે છે, જેથી કરીને એના કોષો એકદમ ટટ્ટાર રહી શકે છે. નેક્સ્ટ છે કે તે જીવરસના ઘટકોનું સંયોજન કરે. જીવરસ એટલે કે એનો કોષરસ, અને કોષરસની અંદર વિવિધ અંગિકાઓ હોય છે. એ અંગિકાઓ છે એ જીવરસના ઘટકોનો ઉપયોગ કરે છે. તો એ જીવરસના ઘટકોના સંયોજન માટે મૃદુતક પેશી છે એ કાર્ય કરે છે.